ભગવતીભાઈ, સુર સંવાદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર. અને આપના જન્મદિવસ નિમિત્તે આપને આભાર. પ્રણામ અને શુભકામના પણ કરું છું. ખૂબ આભાર આરાધના બહેન. 7.5 દાયકાથી લાંબી જીવનયાત્રા તરફ આજે નજર કરો અને બાળપણ સુધી છેક નજર લંબાવો તો કેવી સ્મૃતિઓ તરી આવે છે. એકંદરે પ્રસન્નતાની સ્મૃતિઓ તરી આવે છે. 1934ની 31મી મે સુરતમાં મારો જન્મ. અમારા ગરીબ બ્રાહ્મણ પરિવારના સભ્યો. મારા પિતા સામવેદના પ્રકાંડ પંડિત હતા અને ઘરમાં સંસ્કૃતનું વેદનું સતત વાતાવરણ રહેતું. મારી માતા બહુ અલ્પ શિક્ષિત, 4 ગુજરાતી ચોપડી ભણેલી. મારા પિતાનું પણ ઔપચારિક શિક્ષણ તો 4 ગુજરાતી ચોપડીની, પણ એમણે સંસ્કૃત અને વેદમાં સારી એવી વિદ્વત્તા પ્રાપ્ત કરી હતી. મારી માતાને પહેલેથી જ વાંચનનો શોખ હતો. હું જોતો નાનપણમાં કે જયારે સ્ત્રીઓને 3-4 દિવસ ફરજિયાત આરામ કરવો પડતો હોય છે, ત્યારે એ પથારીમાં સૂતી કંઈક ને કંઈક ચોપડી વાંચતી. કે એની પરોક્ષ અસર, એના પરોક્ષ સંસ્કાર મારા ચિત્ત પર પડી જતા હતા. અને હવે હું ફીલ કરું છું. મારા ઘરમાં જ્યાં પુસ્તકો નહોતા, તો મારા પિતાને વધારેમાં જૂની રંગભૂમિના નાટકોનો બહુ શોખ હતો. એઓ અવારનવાર અમને બાળકોને ભેગા કરીને કંઈક ભજવાવડાવતા. એ આમ વૃદ્ધ હતા એટલે થોડા ગાંધીજી જેવા લાગતા પણ ખરા. એટલે ગાંધીની જેમ પોતડી પહેરીને એના હાથમાં લાકડી લઈને ચાલતા અને એ બધા અભિનય કરતા. એ જે નાટકો જોવા જતા એ જમાનામાં, એના ગીતો અને કેટલાક તો સંવાદ સહિતની ઓપેરા બુક જેને આજે કહીએ, એ નાની પુસ્તિકાઓ પણ અમારા ઘરમાં હતી. તે મારા વાંચવામાં ખૂબ આવતી. આમ એક પ્રકારનું અપરોક્ષ એવું વાતાવરણ અમારા ઘરમાં હતું, જે નાટક, સંગીત, સાહિત્ય બધાને અનુકૂળ હતું. પણ એ વાતાવરણમાં હું 7 વર્ષની ઉંમર સુધી રહ્યો. અને પછી અમારું ઘર બદલાયું. પહેલા અમે બહુ જ નાનકડી ગલીમાં રહેતા હતા. મને લાગે છે કે સુરતની એ સૌથી નાની ગલી હતી. એમાંથી અમે મારા પિતાએ ખરીદેલા એક મોટા મકાનમાં રહેવા આવ્યા. એ નજીક જ હતું. અને એ વિસ્તારનો માહોલ વધારે સુશિક્ષિત અને સંસ્કારી હતો. તેમાં મારા પડોશમાં જ એક પ્રકાંડ શાસ્ત્રીય સંગીતકાર રહેતા હતા. મારા એ શાખ પાડોશી. અમારા ઘરની વચ્ચે બારણું પણ ખરું. એમના પિતાજી હતા મૂળશંકર શાસ્ત્રી. એ મારા પિતાના સામવેદના ગુરુ થાય. એમના ઘરમાં સામવેદની પરંપરા હતી. તે પછી એમના પુત્ર પંડિત મહાદેવ શર્માના જીવનમાં શાસ્ત્રીય સંગીત રૂપે અવતરી. હવે એ જે મહાદેવ શર્મા શાસ્ત્રી હતા, એ સંગીત ક્ષેત્રે પંડિત ઓમકારનાથજીના શિષ્ય હતા. એટલે એ બધા વાતાવરણમાં હું પ્રવેશતો ગયો. ત્યાં એક બહુ જ મોટા કલા મર્મજ્ઞ આવતા. એમનું નામ હતું કંચનલાલ મામાવાળા. એ બધી જ કળા વિશે ઊંડું જ્ઞાન ધરાવતા હતા. મેં તો વારંવાર મારા પ્રવચનોમાં કહ્યું છે કે જો આ કંચનલાલ મામાવાળા ફ્રાન્સમાં જન્મ્યા હોત તો એમના અનેક પ્રતિમાઓ મુકાઈ હોત. એટલા બધા કલાવિદ હતા. કલાનું કોઈ ક્ષેત્ર નહીં કે જેમાં એમની ઊંડી જાણકારી ન હોય. ભારતભરના ઉસ્તાદ શાસ્ત્રીય સંગીતકારો એમની કોઠી પર આવીને સંભાળી જવામાં ધન્યતા અનુભવતા. આ બધો પરોક્ષ સંસ્પર્શ મને મળતો ગયો. તેમ મારી રુચિ ઘડાતી ગઈ. ને 3 બીજી મોટી ઘટનાઓ બની. મારા ઘરથી એકદમ નજીક, મારા ઘરમાંથી પણ જોઈ શકાય એવો એક હોલ હતો, સભાગૃહ હતું, એની બેસન્ટ હોલ. એ હોલમાં અનેક કાર્યક્રમો થતા. ત્યાં નાટકો ભજવાતા, સંગીતના કાર્યક્રમો થતા, ગરબાઓ થતા,
શાળાઓના વાર્ષિકોત્સવ થતા અને કવિ સંમેલનો મુશાયરાઓ થતા. તો હું સાવ નાની વયથી 8-9 વર્ષની વયથી એનિમેશન હોલમાં જે કોઈ કાર્યક્રમ હોય તે જોવા જતો અને એની પણ અસર, એના સંસ્કાર મારા બાળ મન પર, કિશોર મન પર અને પછી તરુણ મન પર જીવાતા ગયા. એની સાવ નજીક એક હિન્દુ મિલન મંદિર નામની સંસ્થા, એ તો કલકત્તાની, એને શાખા ગુજરાતમાં પહેલી સુરતમાં સ્થાપેલી. ત્યાં એનું વડું મથક, તેમાં ગણેશોત્સવ, નવરાત્રી ઉત્સવ વગેરેની ઉજવણી થતી. ગણેશોત્સવમાં નાટકો ભજવાતા વીર રસના, એ પણ હું જોવા જતો. અને ગણેશોત્સવમાં જ કવિ સંમેલન યોજવાની પરંપરા શરૂ થઈ, એ પણ હું સાંભળવા જતો. આમ આ બધી શરૂઆત થઈ. મારી વય જેમ જેમ વિકસતી ગઈ તેમ તેમ હું ધીમે ધીમે, મને પણ ખ્યાલ ના આવે એ રીતે શબ્દ ભણી વળવા માંડ્યો. 14 વર્ષની ઉંમરે 1948 30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની હત્યા થઈ. ત્યારે મારી 14 વર્ષની ઉંમર હતી. મને બહુ જ આઘાત લાગેલો. હું આઘાતથી બેવડ વળી ગયેલો અને ખૂબ રડેલો. એની અસર ઝીલીને બીજે દિવસે એટલે કે 31મી જાન્યુઆરી 1948 દિવસે મેં જિંદગીની પહેલી કવિતા લખી. એ ગાંધીજી વિશેની જ હતી, જોડકણા જેવી હતી, પણ એ પહેલી કવિતા હતી. ત્યારે મને સ્વપ્ને કલ્પના નહીં કે આ કવિતા જીવનભર મારો સાથ નિભાવશે. પછી તો તે સાથે મારા જીવનમાં એક બહુ મોટી અને જીવનભર ચાલેલી દુર્ઘટના પણ બની. 8-9 વર્ષની ઉંમર હતી ને ત્યારે હું ત્યારના ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં મિડલ સ્કૂલમાં પ્રવેશ્યો હતો. અંગ્રેજીનો પીરિયડ આવ્યો અને હું અંગ્રેજીમાં તે વખતે તો નિષ્ણાત હતો અને આખા પાઠના પાઠ મળે. તો વર્ગ શિક્ષકે બ્લેકબોર્ડ પર અંગ્રેજીના શબ્દો લખ્યા. હું પહેલી બેન્ચ પર બેઠેલો. મેં જાણે કે આ શર્માને સારું એવું આવડે છે કે એને મને ઉભો કર્યો. મને કહ્યું કે છોકરા ત્યાં વાંચ, બ્લેકબોર્ડ પર લખી છે. એ બધા શબ્દો હું જાણતો હતો પણ મારાથી વાંચી ન શકાયા. એટલે મેં બહુ જ આમ પ્રયત્ન કર્યા, ફાંફા માર્યા. શિક્ષકને પણ આશ્ચર્ય થયું. પછી મેં એકદમ રડતે રાગે કહ્યું કે સાહેબ મારાથી વંચાતું નથી. એ પહેલો આઘાત હતો. અને શિક્ષકે કહ્યું કે ભાઈ તારી આંખો બહુ નબળી લાગે છે, તું કાલે ને કાલે આંખના કોઈ ડોક્ટરને પાસે જા અને આંખો તપાસ કરાવો. હવે એ જમાનામાં સુરતમાં આંખના 2 જ ડોક્ટર હતા. એમાંના એક ડોક્ટરનું નામ મારા પિતાએ કંઈક સાંભળ્યું હતું. એટલે મારા પિતાને હું ત્યાં ગયા. એ ડોક્ટરે, એનું નામ હતું મોહનનાથ કેદારનાથ દીક્ષિત, એમણે મારી આંખો તપાસીને મને રીતસર ધમકી આપી. મને કહું કે દીકરા, તારી આંખો એટલી બધી નબળી છે કે તું 2 કામ કર, કાલે ને કાલે શાળામાંથી તારું નામ રદ કરાવી દે, અને બીજું એ કે તું જીવનભર તારે કદી કોઈ પુસ્તક ન રચવાનું નથી. આ મારા માટેનો બહુ જ મોટો આઘાત હતો. કારણ કે ત્યારે પણ મને ભણવામાં બહુ જ રસ અને પુસ્તકો વાંચવામાં રસ. હું જે હાથમાં આવે તો વાંચી જતો. ડોક્ટરની આ સૂચના અને નંબર જાહેરાત કાચના ચશ્મા મારી આંખે આવ્યા. અમારા ઘરમાં તો બહુ મોટું શોકનું વાતાવરણ છવાઈ ગયું. હું એકનો એક સંતાન, બહુ જ લાડકો, બહુ જ લાડકોડથી ઉછેરેલો. તો મારી માતા રડવા માંડી, હું પણ રડ્યું. મારા પિતા અસમંજસમાં પડી ગયા. ચશ્મા આવ્યા જાડા જાડા, એ પહેર્યા અને ચાલી ગાડી ચાલી. પણ ડોક્ટરની જે પેલી સલાહ હતી, ધમકી જેવી, તેની મેં સદંતર અવગણના કરી. હું શાળામાં ભણવામાં ચાલી રહ્યો અને મેં પુસ્તકો વાંચવાનું પણ ચાલી રહ્યું. એ ડોક્ટરને આજે આપ મળો તો આપ શું કહો? આપે લખ્યું છે એક જગ્યાએ કે આપની સર્જનશીલતા આપની આંખની આ કન્ડિશન માંથી જ ઉદ્ભવી. હા, એ વાત સાચી છે. કારણ કે આંખને કારણે 2 પરસ્પર વિરોધી ઘટનાઓ મારા જીવનમાં બની. એક તો હું બહુ જ આમ લઘુતા ગ્રંથિમાં આવી ગયો. ત્યારે મારાથી પૂરું દેખાતું નથી, પંચાતું નથી, એની લઘુતા ગ્રંથિ. અને પરિણામે હું મેદનીથી, મિત્રોથી, શેરીની રમતોથી કપાતો ગયો. હું વધારે ને વધારે અંતર્મુખ બનતો ગયો. મારા ઘરના એક ઓરડામાં બેસી રહું અને વાંચ્યા કરું. મને સંગીતનો બહુ શોખ
અને જૂની ફિલ્મોના ગીતોથી મારું ઘડતર થયેલું. એમાંથી એકદમ કવિત્વમય ગીતો આવતા, હું ગણગણા કરતો, ગાયા કરતો. અને આજે પણ હું વારંવાર કહું છું કે જો હું લેખક ન થયો હોત તો કદાચ ગાયક કે સંગીતકાર થયો હોત. વાહ આ એક કલાઓને શરણે જવાનું એક મોટું નિમિત્ત જી પ્રબળપણે મને આ મારી નબળી આંખોએ પૂરી પાડી. હમ હમ મને ચિત્રકલામાં પણ બહુ રસ. એટલા બધા ચિત્રતો મારી સામે કોઈ પણ વ્યક્તિને બેસાડીને તત્કાળ એનું રેખાચિત્ર બનાવી દે છે. જી એ પણ થયો છે તો આંખની કસરત. હમ પણ એ બધાથી હું બિલકુલ વિમુખ ન થયો. મેં બધું ચાલુ રાખ્યું કારણ કે મારો લગાવ આ બધા પ્રત્યે જ હતો. હમ કોઈ પણ વહીવટી, વ્યવહારુ, આંકડાકીય, નાણાકીય કામ માટે શૂન્ય વટ હતો. મારું બધું જ વલણ, મારી બધી અભિમુખતા આ ક્ષેત્ર પ્રત્યે જ હતી. અને એ આપે ધીમે વિધિવત ધીમે શિક્ષણ વિકસતી ઘણું ગઈ. મોડું લીધું. ડિગ્રી મળતા ના બેન, પહેલા આપે લેખન એ- શરૂ કરી દીધેલું અને હા, બીએ થતા પહેલા આપ બીએ ના વિદ્યાર્થીઓને ભણાવતા. આમાં હું આપની આપને કહું સજ્જતાની સાથે સાથે આપણી કેળવણી વિશે પણ ઘણું કહેવા જેવું છે. આપના વિચારો શું છે? હું આપને કહું એમાં એવું હતું કે તે વખતે શાળાએ આજે તો 2-2.5 વર્ષની ઉંમરે છોકરાને મોકલી દે છે. એવું હતું જ નહીં. એક શિક્ષક મને ઘરે પક્કો બહાર આખડીને એકડો ડગલો શીખવવા આવતા. પછી હું જયારે 7 વર્ષનો થયો ત્યારે મને શાળામાં મૂકવાનો નિર્ણય થયો. અમારી મૂળ અટક અવસ્થથી મારા પિતા પેલા સામવેદના પંડિત હતા એટલે એમના મિત્રો, એમના સમકાલીનો એમને હરગોવિંદ શર્મા કહેતા. હરગોવિંદ શર્મા સામવેદી. અવસ્થી અટકનો ઉપયોગ મારા પિતાએ કદી લખવામાં કર્યો નહોતો. એ સહી કરતા તે પણ હરગોવિંદ શર્મા પછી એમના પિતાનું નામ લખતા ભીલાભાઈ. તો હું એમ સમજો કે મારી અટક શર્મા જ છે અને શાળામાં પણ એ જ અટક લખાવી. તો એ શિક્ષક મને પ્રાથમિક શાળામાં લઈ ગયા. ત્યારથી મારું શિક્ષણ શરૂ થયું. પછી હું મિડલ સ્કૂલમાં ગયો અને ત્યારની ત્રણ ધોરણ સુધી હું ભણ્યો. પછી હાઈસ્કૂલમાં મને પ્રવેશ મળ્યો અને ત્યાં 4th થી 7th કે આવી એને મેટ્રિક કહીએ, SSC કહીએ, ત્યાં સુધી ભણ્યો. ત્યાં સુધી હું ભણવા માટે બહુ જ ઉત્સાહી. હવે SSC થયા પછી મારી એક બીજી દુર્ઘટના શરૂ થઈ. હું કોલેજમાં પ્રવેશવા આર્ટ્સમાં જવા ખૂબ ઉત્સુક. એટલે હું તો થનગનતો કોલેજમાં જવા એડમિશન લેવા માટે નીકળી પડ્યો અને કોલેજના ઓફિસમાં ગયો. ત્યાં ક્લાર્ક હતો. ત્યારે તો એડમિશનના કે ડોનેશનના કોઈ પ્રશ્નો જ નહોતા. એને મને આવકાર મને કહ્યું કે ચાલો તારું ફોર્મ ભરી દે, તારી ફી આપી દે અને પૈસા આપ્યા. એટલે ગણી ગયા અને કહ્યું કે છોકરા આમાં 4-5 રૂપિયા ઓછા છે, મારા ખિસ્સામાં તો વધારે હતા જ નહીં. એટલે મને કહ્યું કે તો આજે તને નહીં મળે પ્રવેશ, તું કાલે પૂરા પૈસા લઈને આવજે અને અમે તને કાલે પ્રવેશ આપીશું. તો હું તો નિશ્ચિંત જીવે ઘરે પાછો ફરે અને એમ કે પિતાજી પાસેથી 4-5 રૂપિયા લઈ લઈશ ને કાલે ભરી આવીશ. પણ ઘેરે આવ્યા પછી મારી વેદના, મારી યંત્રણા, મનોયંત્રણા શરૂ થઈ અને જે પેલા વર્ષો પૂર્વે ડોક્ટરે શબ્દો કહેલા તે યાદ આવ્યા. મને વિચાર આવ્યો કે ડોક્ટરની સલાહને અવગણના કરીને હું SSC સુધી ભણ્યો. હવે BA થાઉં, MA થાઉં તો બીજા 4 કે 6 વર્ષ મારે ભણવું પડે, કેટલું બધું વાંચવું પડે, તો મારી આ નબળી આંખોની કેવી દશા થાય. બસ આ વિચારે મારા મનનો એવો કબજો લઈ લીધો કે હું આખી રાત ઊંઘી ન શક્યો. આમ તરફડ્યો ને સવાર પડી બીજા દિવસની. એ વખત મારા મનમાં નિશ્ચય બંધાઈ ગયો કે હું નહીં ભણું. મેં મારો વિચાર મારા પિતાજીને જણાવ્યો, મારી માતાને જણાવ્યો. મારી માતા તો પેટ મૂકીને રડવા માંડી. મને કહે ભાઈ તું ભણવામાં આટલો બધો હોશિયાર અને તું ભણવાનું ના કહે છે. મારા પિતા પણ સમસમી ગયા. આમ રડાતો નહીં પણ એમને પણ બહુ દુઃખ થયું. એ કે આમ પ્રતાપી માણસ હતા, મારા જેવા ઢીલા પોચા નહોતા. એમને જે સાહસ કર્યો મને એટલે તમાચા મારી દીધા હોત અને કહ્યું કે ના ત્યારે ભણવા જવાનું છે તેમ ગયો પણ હોત. એમણે પણ એવું ના કર્યું. અને બેન તારે મુખ્ય વાત એ હતી કે ઉચ્ચ શિક્ષણનો ત્યારે બહુ મહિમા જ નહોતો. મોટા ભાગના મારા જે સહપાઠીઓ હતા તે પણ મેટ્રિક ભણીને પોતાના બાપિકા, ધંધા, વ્યવસાય, નોકરીમાં જોડાઈ જતા હતા.
મારે માટે એ શક્ય નહોતું. મારા પિતાનો કર્મકાંડનો યજ્ઞયાગનો જે વ્યવસાય હતો એમાં તો હું પહેલેથી બાકાત હતો, કારણ કે મારા પિતા મને બાળપણથી કહેતા કે ભાઈ તું આ ક્ષેત્રમાં નહીં આવતો, તું અંગ્રેજી ભણજે, કારણ કે અમારા ક્ષેત્રમાં હવે તો કશી કમાણી પણ નથી રહી. અને એટલી વધારે મહત્વની વાત એ છે કે યજમાનો હોય છે કે બ્રાહ્મણનું સમાન પણ નથી જાળવતા. એ ક્ષેત્રમાંથી તો હું બાકાત જ થઈ ગયો હતો, છતાં મેં ભણવાનું છોડી દીધું. અને પછી હું 5 વર્ષ માટે અગાધ શૂન્યતામાં ખાલીપણમાં ધકેલાઈ ગયો. તિન કર્તવ્ય વિમૂઢ, કોઈ દિશા મારા માટે ખુલ્લી જણાતી નહોતી. શું કરવું સમજતું નહોતું. 16 વર્ષની મારી ઉંમર, અને કોણ નોકરી આપે? આ બધી સરકારી કચેરીની, સેલ્સ ટેક્સની, ઇન્કમ ટેક્સની, બેંકની એવી બધી નોકરીઓમાં મારો રસ નહોતો. મારી ચાંચ બુડે એમ નહોતી. છતાં બિચાર ઇન્ટરવ્યુ આપેલા પણ ખરા, પણ હું આ જે ખાલી પણ અતલાંત અગાધ નવરાશ આવી ગઈ, તેને પરિણામે હું વધારે ને વધારે વાંચન તરફ વળ્યો. શહેરની એક લાઇબ્રેરીના પગથિયા મેં ઘસી કાઢ્યા અને હું વાંચનનો કામ રસિયો બની ગયો. હું શિક્ષકને ત્યાં ભણવા જતો અભ્યાસ દરમિયાન, ત્યારે એને ત્યાં ગણિત શીખવાના બદલે એને ત્યાં બધા જે નવલકથાના પુસ્તકો તે વાંચતો. મારા ઘરમાં ત્યારે વીજળી નહોતી તો ફાનસને અજવાળે મોડી રાત સુધી વાંચતો. એ બધો વાંચનનો રસ મારા ખાલીપાના સમયમાં અનેક ગણો વિકસ્યો અને હું વાંચન સજ્જ થયો. પછી 1941માં જે કવિતા લખી હતી એનો તંતુ આગળ લંબાયો અને મેં કવિતાઓ લખવા માંડી, કાચી પણ લખવા માંડી. એમાંથી હું ગદ્ય તરફ આવ્યો. મેં ડાયરી લખવા માંડી. એને કંઈક તો કામ કરવું જ હતું. હું સંગીતમાં બહુ રસ લેતો. મેં સ્ટેજ પ્રોગ્રામ આપવા માંડ્યા. મેં મારું એક ઓર્કેસ્ટ્રા બાંધી. એમાં કોઈ ખારું, હું બધા ઘણા વાદ્યયંત્રો વગાડતો, હું ગાતો પણ ખરો. એક હોટેલમાં જઈને અમે કાર્યક્રમ પણ કરી આવ્યા. હું વાંસળી બહુ વગાડતો, વાંસળીમાં પણ સ્ટેજ પર કાર્યક્રમો આપતો. હું ખુદ ચિત્રકામ કરતો, હું રંગોળી પૂરતો, સાથિયા પૂરતો, સ્પર્ધાઓમાં ભાગ લેતો. આ બધા 2 પ્રયત્નો હતા. એક તો મારો જે ખાલીપો હતો એને ભરવા માંગતો હતો, અને મને પણ ખ્યાલ ના આવે રીતે હું મારી સાચી દિશા સંફોસી રહ્યો હતો. એમાંથી ધીમે ધીમે મને લખવાનો વ્યાસંગ લાગ્યો અને વાર્તાઓ લખવા માંડી. મને નોકરીની જરૂર હતી, કારણ કે 1953માં 19 વર્ષની વયે મારા લગ્ન પણ થઈ ગયા હતા. કારણ કે મેં આપને જણાવ્યું એ પ્રમાણે એકનો સંતાન મારા જેની સાથે વિવિધા થયા એ મારી પત્ની જ્યોતિ પણ એના મા બાપનું એકનો સંતાન. અમારા બંનેના માતા પિતાની ઉંમર પ્રમાણમાં મોટી, એટલે એ લોકોને અમને જલ્દી પરણાવી જવાની લગ્ન લાગેલી, એટલે અમારા લગ્ન પણ થઈ ગયા. ત્યારે હું એક પાઈ પણ કમાતો નહોતો. મેં વાર્તાઓ લખવા માંડેલી, તો વાર્તાઓ લખવું ને મોકલું મેગેઝીનો પર, એ બધી પાછી આવે. બહુ નિરાશ થઈ જતો, નોકરી મળતી નહીં. પછી મને થયું કે મારે પત્રકારત્વમાં જવું જોઈએ. છાપાઓ વાંચવાનો અઢળક શોખ મને લાગી ચૂક્યો હતો. પત્રકારત્વનો કશો પણ અનુભવ નહીં. તો મેં આપનો ઉલ્લેખ કર્યો પ્રમાણે પેલા કંચનલાલ મામાવાળા એ મને મદદરૂપ થયા. સુરતમાં એક દૈનિક પત્ર ગુજરાત મિત્ર, જેમાં આજે પણ હું સંલગ્ન છું, તેમાં કંચનલાલ મામાવાળા જોડાયેલા હતા. એક દિવસ મને રસ્તામાં મળી ગયા. મેં એમને કહ્યું કે કંચનભાઈ, એ મને ઓળખતા હતા. મેં કહ્યું કે મને આ બધા લખવા વાંચવામાં બહુ રસ છે, મારી પાસે કોઈ નોકરી નથી, આપ ગુજરાત મિત્ર ખાતે સંલગ્ન છો, તો કૃપા કરી મને ગુજરાત મિત્રમાં કંઈક કામ મળે એવું કરો. એમણે કહ્યું કે કાલે તમે આવજો. હું બીજે દિવસે ગયો. આમ ત્યાં આટા માર્યું. એક તો બધો ભીરું લઘુતા ગ્રંથિ પીડિત કે કોઈને કહેવાની પણ મને હિંમત ન ચાલે કે હું આ કામ માટે આવેલો છું. આમ આટા માર્યા કર્યું. આખો દિવસ હું આટા માર્યા કર્યું. પછી તેના જે તંત્રી હતા પ્રવીણકાંત રેશમવાળા, એને મને જોયો. મને કહે કે ભાઈ તમે કોઈને મળવા આવ્યા છો? મેં કહ્યું હા. કોને મળવા આવ્યા છો? મેં કહ્યું કંચનલાલ મામાવાળાને. એક આજે નથી આવ્યા. તો નિરાશ થઈ ગયો. પછી પાછો કંચનભાઈને ઘરે ગયો. મેં કહ્યું કે સાહેબ આપ આજે આવવાના હતા ને? તો હા હું ત્યારે ભૂલી ગયો, કાલે આવજો. બીજે દિવસે ગયો અને મને ગુજરાત મિત્રમાં બેસાડી દીધો. આ એક એવા મુહૂર્તમાં બેઠો હું કે આજ દિન સુધી ચાલુ છું. આજનો દિવસ એક રીતે બહુ ઐતિહાસિક છે મારા જીવનમાં. આજે બુદ્ધ પૂર્ણિમા છે. મેં મારા જીવનનો પહેલો તંત્રી લેખ 21 વર્ષની વયે
આ ભગવાન બુદ્ધના અહિંસાના ઉપદેશ વિશે લખેલો અરે વાહ અને વાહ પ્રકાશિત થયેલા આજના ગુજરાત પત્રમાં. શું આજે સુયોગ 57મું વર્ષ એને બેઠું, કેવું પડે 57મું વર્ષે બેઠું. વાહ વાહ એ દરમિયાન મેં આ સુધીમાં 26,000 તંત્રી લખેલા છે. આ તો પત્રકાર છે. દાયકાઓના આપના પત્રકારત્વ દરમિયાન આપે ગુજરાત મિત્રને ઘડ્યું છે અને ગુજરાત મિત્રે આપને ઘડ્યા છે. એ માટે તો એક આપણા લેખકે મને જાહેર સમારંભમાં કહેલું કે ભગવાન રામચંદ્રે જેમ એક પત્ની વ્રત લીધેલું તેમ તમે એક પત્ર વ્રત લીધેલું છે. એવું કઈ નથી. તો હું બહુ સંતોષી જીવું છું બેન. અને બીજું કે મને ત્યાં પૂર્ણ સ્વમાન અને સ્વતંત્રતાથી કામ કરવા મળ્યું છે. 21 વર્ષની ઉંમરે પહેલો તંત્રી લેખ લખ્યો. ત્યારથી મારી આજ સુધી મારા કોઈ લખાણમાં તંત્રીઓએ એક શબ્દનો પણ ફેરફાર કર્યો નથી. મારામાં પૂર્ણ વિશ્વાસ રાખ્યો છે. એટલે હું ત્યાં ટકી રહ્યો છું. બાકી મને બહુ જ પ્રલોભનો મળ્યા, હજી આજ દિન સુધી મળે છે, પણ સંપૂર્ણપણે સમર્પિત. આમ જોઈએ તો બેન મારા જીવનમાં સમર્પણ એ મારા જીવનનો સ્થાયી ભાવ છે. કશું જ પરિવર્તિત કર્યું નથી. સુરત આપની જન્મભૂમિ અને કર્મભૂમિ જ નહીં પણ આપના સર્જનોનો પ્રાણ છે. આપે કહ્યું પણ છે કે સુરત અને શબ્દ એ બે આપને ટકાવ્યા છે. સુરતની બદલાયેલી સુરત અને આપની સર્જનશીલતા વિશે શું કહેશો? સુરત પ્રત્યે તો હું અભિન્ન આત્મીયતાનો ભાવ અનુભવું. સુરત છે તો જ હું છું ને સુરતના સુખ દુઃખમાં હું સતત સહભાગી રહ્યો છું. હું મારી જાતને આશિકે સુરત કહું છું. હું સુરત સાથે તન્મય થઈ ગયો છું. સુરતની માટી સાથે મને બહુ જ પ્રેમ છે. હેલો 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 હા સંભળાય છે, મને સંભળાય છે. હા હા બરાબર. 1990 ના દાયકામાં સુરતમાં જયારે પ્લેગ આવ્યો તો લાખો માણસો હિજરત કરી ગયા હતા. પણ ત્યારે મેં નિર્ણય કરેલો કે હું આ પ્લેગગ્રસ્ત સુરતને છોડીને ક્યાંય નહીં જાઉં. એટલું જ નહીં પણ પત્રકાર તરીકે હું પ્લેગગ્રસ્ત વિસ્તારોમાં જાતે જતો પણ હતો. તો સુરત પ્રત્યેની મારી સમર્પણ ભાવના તો બહુ જ એ છે. મેં મારી આત્મકથા લખી, એનું શીર્ષક પણ સુરત મુજ ઘાયલ ભૂમિ એવું આપ્યું. એ પંક્તિ કવિ નર્મદની કાવ્ય પંક્તિમાંથી મેં લીધી છે. નર્મદની પંક્તિ છે કે તાપી દક્ષિણ તટ સુરત મુજ ઘાયલ ભૂમિ, મને ઘણું અભિમાન ભણી તારીને ચીની. તો ખરેખર મેં સુરતની ભૂમિ ચીની છે. જ્યાં હું આટલા વર્ષો રહ્યો કે મારું ઘર, મારું જન્મસ્થાન બધું તાપી નદીની એકદમ નજીક. મારા ઘરમાંથી હું દોડું તો 5 મિનિટમાં તાપી નદીના કિનારે પહોંચી જાઉં. એ તાપી નદીના પૂરો એ મારા ઘર આગળ આવીને ઘણા પ્રક્ષાલન કર્યા છે. પછી છેલ્લું ભયંકર પૂર આવ્યું એ તો મારા ઘરના ઊંચા ઓટલાને પખાડીને આગળ વધેલું. મારા ઘરમાં હજી સુધી પ્રવેશ્યું નથી. હું જે નવા ઘરમાં રહ્યું છું, મારા દીકરાના ઘરમાં, ત્યાં તો 6 ફૂટ પાણી હતા. એટલે તાપીનું પણ મને સતત સાનિધ્ય મળ્યું છે. તાપીમાં સ્નાન કરવાની કોઈ તક હું હજી પણ આ ઉંમરે જતી ન કરું. એટલું બધું મારું ઐક્ય છે એની સાથે. ત્યાં સુરત પત્રકારત્વની વાત કરીએ તો 5-6 દાયકામાં પત્રકારત્વ ક્ષેત્રે બહુ મોટા પરિવર્તનો આવ્યા છે. આજના પત્રકારત્વ વિશે શું કહેશો? આપણી રાષ્ટ્રીયતા અને સમાજના ઘડતરમાં શું આજનું પત્રકારત્વ ઊણું ઉતરી રહ્યું છે એવું લાગે છે? આ મૂળ પરિવર્તન આવ્યા છે. ત્યારે સાધનો બહુ જ ઓછા હતા. હું જયારે પ્રવેશ્યો ત્યારે હેન્ડ કમ્પોઝ થી કામ ચાલતું, ધીમું કામ ચાલતું, બહુ જ ઓછા માણસો હોય, પત્રની નકલો પણ ઓછી ખપતી હોય અને એની મુદ્રણ વ્યવસ્થા પણ બહુ મંદ પ્રકારની હોય. ધીમે ધીમે વિકાસ થયો. યંત્ર સામગ્રી અદ્યતન બની, ઝડપી યંત્રો આવ્યા. હેન્ડ કમ્પોઝ ને બદલે મોનોટાઈપ આવ્યા, લીથો, બધું જાત જાતનું આવ્યું. આ તો ફોટો સ્ટેટ કોપી ને કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે. આ બધા પરિવર્તનોનો હું સક્રિય સાક્ષી. ટેકનિકલ સભ્યતા બહુ જ વધી છે. ખૂબ બધા પ્રકાશનો થઈ શકે છે. છાપાઓના નો ફેલાવ પણ હજારો લાખો પર પહોંચી ગયો છે. પણ એ છાપાનું સત્વ અને જે શીલ એ બધું ખંડિત થયું છે અને છાપાઓ પૂરેપૂરા વ્યવસાય લક્ષી બની ગયા છે. જેમ આપણા રાજકીય પક્ષો પોપ્યુલિસ્ટ બની ગયા છે, લોક રીઝવણીમાં જ રાખે છે, તેમ અખબારો પણ આજના
લોકોને શું ગમશે એ માનીને એવું જ સાહિત્ય પીરસે રાખે છે. હું જયારે પત્રકાર બન્યો ત્યારે વર્ષો સુધી સિનેમા વિશે કઈ ખાસ આવતી જ નહીં, ક્રિકેટ વિશે તો કંઈ જ નહીં આવતું. આજે સિનેમા વિશે લેખો, ગોસિપ એ બધું દૈનિક અખબારોમાં પણ લગભગ રોજે રોજ આવે છે. ક્રિકેટને તો આખા પાનાના પાના સમર્પિત થાય છે. એનું કારણ જે છે એ લોકો જાણે છે કે વાચકોને આ બધું ગમે છે. હું જયારે પ્રવેશ્યો ત્યારે ઘણા અખબારો સાહિત્ય રંગી હતા, સાહિત્યના પૃષ્ઠો આપતા. દર સપ્તાહે એક આખું પૃષ્ઠ સાહિત્ય વિષયક આવતું. એમાં નવા પ્રકાશિત થયેલા પુસ્તકોની સમીક્ષાઓ આવતી અને લોકોને માર્ગદર્શન મળતું કે કયું પુસ્તક વાંચવા જેવું છે. આજે આ બધું 2-3 અખબારો આપવા સિવાય બધું લગભગ શૂન્ય વત થઈ ગયું છે અને સાહિત્યનો જે રંગ હતો, જે સ્પર્શ હતો એ વિસરાઈ ગયો છે. બીજું કે આજે છાપાઓ વિશ્વસનીયતા ઘટાડી બેઠા છે. એ તો ઘણી વાર કહું છું પ્રવચનોમાં કે રીડેબિલિટી વધી છે તો ક્રેડિબિલિટી ઘટી ગઈ છે. વારંવાર લોકો કહે છે કે છાપામાં આવ્યું છે ને તે સાચું નહીં હોય. એમાં આ જે ઇલેક્ટ્રોનિક મીડિયા આવે છે એને પણ બધે જાત જાતનો ભાગ ભજ્યો છે. એને કંઈક જુદા જ રંગો ઉકસાવ્યા છે. એને કારણે પણ આપણું પ્રજાજીવન પણ નૈતિક દ્રષ્ટિએ શિથિલ બન્યું છે અને છાપાઓને પણ હરીફાઈ આ વિજાણુ માધ્યમો સાથે કરવી પડે છે. કારણ કે વિજાણુ માધ્યમ 24 કલાક ચાલે છે અને અખબારો તો 24 કલાક એક જ વાર પ્રકાશિત થાય છે. એટલે 24 કલાક એક વાર પ્રકાશિત થયા પછી પણ કંઈક ચટાકેદાર, તાજગીભરી, રંગદર્શી પીરસવી જોઈએ એ દૃષ્ટિએ ફેશન વિષયક, બ્યુટી ટિપ્સ આ બધું ખૂબ આવે છે. મોટા મોટા અંગ્રેજી અખબારોમાં પણ પર્યટન અને ફેશન પેરેડના સમાચારો અગ્રણી ભાગ ભજવે છે. આ બધું બહુ વિચિત્ર થઈ રહ્યું છે. ટેકનિકલ સુસજ્જતા અનેક ગણી વધી છે પણ સત્યશીલતા, વિશ્વસનીયતા, શ્રદ્ધેયતા ખૂબ ઘટી ગઈ. પત્રકાર તરીકેની આપની કારકિર્દીમાંથી કોઈક એક યાદગાર અનુભવ વર્ણવશો? હાજી, એક આ યાદગાર અનુભવ તો ખાસ ઉલ્લેખ કરવા જેવો છે. હમણાં જ 2 વર્ષે 1960ની 1લી મે આપણે ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતિનો આરંભ કર્યો. 50 વર્ષ થાય એ ઘટનાને. પણ એ પ્રસંગે જે કેટલાક પત્રકારો હાજર હતા, સાબરમતીને તટે ગુજરાત રાજ્યના મંગલાચરણ સમયે એ મંગલાચરણ કે જે રવિશંકર દાદાએ કરેલું ત્યારે હું ત્યાં હાજર હતો. મને પત્રકાર તરીકે એ ઘટનાનું રિપોર્ટિંગ કરવા માટે અમદાવાદ મોકલવામાં આવ્યો હતો. બેન, ત્યારે મારી ઉંમર માત્ર 26 વર્ષની હતી અને આજે તો હું 78મા વર્ષમાં પ્રવેશને ઉંમરે છું. તો 26 વર્ષની ઉંમરે મારા જીવનનો એક ધન્ય પ્રસંગ બન્યો હતો. બીજું કે 50ના દાયકાની વચ્ચે લગભગ 60ના દાયકામાં સંત વિનોબાજી પદયાત્રા કરતા હતા ત્યારે એમને ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો અને ગુજરાતના દક્ષિણ છેડે સોનગઢ નજીક એમને પ્રવેશ કર્યો હતો અને ત્યારે એ પ્રસંગનું રિપોર્ટિંગ કરવા માટે હું પણ ત્યાં ગયો હતો. અને વિનોબાજીએ જે દક્ષિણ ગુજરાતની પદયાત્રા કરી હતી તેમાં હું સતત એમની સાથે રહ્યો હતો. એકવાર બારડોલીમાં જયારે મંચ પર વિનોબાજી આરૂઢ હતા અને ખાસ કરીને મહિલાઓની સભા હતી, બહેનોની સભા હતી અને વિનોબાજી એને સંબોધવાના હતા અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો ત્યારે હું પણ વિનોબાજીની પડખે પત્રકાર તરીકે હતો. અને બેન, આપ કદાચ નહીં માની શકો પણ એ ધોધમાર વર્ષાની વચ્ચે મેં વિનોબાજીની એક વિસ્તૃત મુલાકાત લીધી હતી અને તે મેં બીજે દિવસે મારા અખબારમાં પ્રકાશિત કરી હતી. પછી 1974માં ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું. 1981માં અને 82માં 2 વાર અનામત આંદોલનો થયા. એમાં પણ પત્રકાર તરીકે હું સક્રિય હતો. હું જાતે ત્યાં બધે જતો. 1992માં સુરતમાં અભૂતપૂર્વ એવા વિનાશક કોમી રમખાણો થયા ત્યારે હું મારી જે તબિયતની સમસ્યાઓ, આંખની સમસ્યાઓ છતાં બધે જતો અને ઓન ધ સ્પોટ રિપોર્ટિંગ કરતો. તો આ બધા ઘણા બનાવો એનો હું સાક્ષી બન્યો અને સક્રિય સાક્ષી બન્યો. એનું કારણ એક તો મારું લાંબુ પત્રકાર જીવન
અને ત્યારે ઘટનાઓની ઘટના ચાલ્યા જ કરતી હતી. આપની સર્જકતાની વાત કરીએ તો આપના લેખનનો વ્યાપ કાવ્યથી લઈને કટાક્ષ સુધી અને પત્રકારત્વમાં રાજકારણ જેવા વિષયો સુધી વિસ્તરેલો છે. બહુ ઓછા સાહિત્યકારોનું પ્રદાન આટલું વિશાળ હોય છે. આ વિસ્તાર અને વ્યાપ સહજ રીતે જ થયો? એનું મૂળ શોધવા બેસી છું ને બેન, ત્યારે મને લાગે છે કે મારામાં અદમ્ય, જેને રોકી ન શકાય એવી શુશ્રૂષા, સર્જન ઈચ્છા છે અને એ ઉત્તરોત્તર વધતી ગઈ. હું લખું નહીં કે મને કઈ જંપ જ ન હોય. હરિન્દ્ર દવે એમના કાવ્ય સંગ્રહ સૂર્ય પરિષદની પ્રસ્તાવનામાં લખેલું છે નિવેદનમાં કે હવે તો એ સ્થિતિમાં હું મુકાયો છું કે જયારે હું કંઈક લખું છું ત્યારે જ મને હું જીવતો હોવાનો અહેસાસ કરું છું. એ વાંચીને મને આશ્ચર્ય થયેલું. મને એવો પ્રશ્ન થયેલો મનોમન કે શબ્દ સાથેનું આટલી હદની તાદાત્મ્ય સર્જક માટે સંભવી શકે? પણ મારી શંકા, મારી વિધા અસ્થાન હતી. કારણ કે પછી તરત જ મેં પોતે પણ એ સ્થિતિમાં મુકાયો અને કદાચ હરિન્દ્રભાઈ કરતા પણ વધારે પ્રમાણમાં મુકાયો કે સાહિત્યના બધા સ્વરૂપોમાં, લગભગ બધા સ્વરૂપોમાં મેં કંઈક ને કંઈક કામ કર્યું અને એ કામ મારી શક્તિમતી પ્રમાણે બને એટલું સત્વશીલ બને એની મેં ખેવના પણ રાખી. એને પરિણામે મેં આમ 13 નવલકથાઓ લખી છે. એમાં 3 તો બહુ આઉટસ્ટેન્ડિંગ ગણાય: સમય ગીત, ઊર્ધમૂલ અને અસૂર્યલોક. મારા 13 વાર્તા સંગ્રહો પ્રકાશિત થયા છે. એમાં મેં સેંકડો વાર્તાઓ લખી. એમાં કમમાં કમ 100 વાર્તાઓ તો નોંધપાત્ર બની છે, અનુવાદે પામી છે, રૂપાંતરિત થઈ છે. મેં સેંકડો નિબંધો લખ્યા, એના 8 પુસ્તકો થયા. એમાંથી પણ ચયનો થયા અને એમાંથી એક હિન્દીમાં ચયન થયું, એ હવે પ્રકાશિત થયું છે સ્પંદન નામે. મેં હજારો, લગભગ 2-3 હજાર અખબાર માટે હાસ્ય વ્યંજના લેખો લખ્યા. એમાંથી 4 પુસ્તકો થયા અને 450 જેટલા એમાં હાસ્ય લેખો સમાવાયા અને એની પાસે એક ચયનનું પુસ્તક પ્રકાશિત થયું છે. મેં સેંકડો કવિતાઓ લખી. કવિતામાં પણ ગઝલમાં મારું પ્રધાન મુખ્ય, પણ અમે ગીતો પણ લખ્યા, બહુ થોડા પણ અછાંદસો પણ લખ્યા અને સોનેટો પણ ઘણા લખ્યા. 1 વર્ષ પહેલા મારા પત્નીનું અવસાન થયું ત્યારે મને એટલો બધો આઘાત લાગ્યો કે એમાંથી મેં 10 મહિનામાં 72 સોનેટ લખ્યા. એનો સંગ્રહ આત્મસાત નામે પ્રકાશિત થયો. આજે તો એ ગુજરાતી સાહિત્યમાં જેને આપણે એલર્જી કહેવામાં આવે છે કે શોક પ્રશસ્તિ કાવ્ય, કરુણ પ્રશસ્તિ કાવ્ય, અમે એના માટે શોકોરની કાવ્ય લખાય કહીએ છીએ. એને ક્ષેત્રે એ વિધામાં એક બહુ મોટું પ્રદાન ગણાય છે. મેં ગઝલો તો સેંકડો લખી. એના પણ લગભગ 8 કે 10 સંગ્રહ થયા છે. એમાંથી 3-4 સંપાદનો બીજા લેખકો કવિઓ રહ્યા છે. એટલે આમ મેં ઘણું લખ્યું. એ બધું સત્વશીલ બને એની પૂરેપૂરી ખેવના રાખી. પત્રકારત્વમાં માત્ર સંતુલક. બોલો. આપે શબ્દ સાથેના તાદાત્મ્યની વાત કરી. શબ્દ સાધના, જેમ નાદની સાધના પરબ્રહ્મની ઉપાસના છે, તેમ શબ્દની સાધના છેક બ્રહ્મ સુધી લઈ જઈ શકે? 100%. જે એક મારા લેખમાં લખ્યું છે કે મેં કંઈક અંશે શબ્દને ઘડ્યો છે, પણ તે સાથે શબ્દે મારું પોતાનું વધારે ઘડતર કર્યું છે. હું શબ્દ કેવો લખવા ખાતર લખતો નથી, પણ શબ્દમાંથી જીવનનો કંઈક મર્મ પામવાની મારી તિતિક્ષા, મારી ખેવના, મારી સાધના હોય. એક શબ્દ મને સ્ફુરે છે. મેં લગભગ વારંવાર, હું અત્યારે તો ઘણા સમયમાં છું, એટલે કે મારી પાસે અઢળક સમય પણ છે, તો મારું સતત ચિંતન શબ્દ સાથે હોય. એ શબ્દના ચિંતનમાંથી મને કંઈક ને કંઈક મળે. એટલે શબ્દની બ્રાહ્મણી સ્થિતિમાં હું નીકળ્યો છું એમ કહી શકું. 1-1.5 વર્ષ પહેલા જ્યારે ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ મેં
નવસારીમાંના અધિવેશનને સ્થળે સંભાળ્યું ને મારે પ્રમુખીય પ્રવચન કરવાનું આવ્યું ત્યારે મેં મારા પ્રવચનનું શીર્ષક જ રાખ્યું છે શબ્દ બ્રહ્મથી મનુષ્ય બ્રહ્મ સુધી. બ્રહ્મ સુધી પહોંચવાના અનેક માર્ગો છે. એમાંનો એક શબ્દ માર્ગ છે, શબ્દ માધ્યમ છે, જેના દ્વારા સર્જકો આરાધકો બ્રહ્મ સુધી પહોંચી શકે છે. આમ જોઈએ તો બેન, બ્રહ્મત્વ પ્રાપ્ત કરવું એ સરળ છે. શ્રીમદ ભાગવત ગીતામાં બ્રહ્મત્વ પ્રાપ્તિની પણ બહુ સરળ ચાવીઓ બતાવી છે. પહેલી ચાવી છે આર્જવમ બ્રહ્મ ઉચ્યતે. આર્જવ એટલે વિનાશ, જેનું હૃદય સંવેદનશીલતાથી ભીનું છે તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે એવું કહેવાય છે. આર્જવમ બ્રહ્મ ઉચ્યતે. આર્જવ સંવેદનશીલતા એ બ્રહ્મ છે. બીજી ચાવી છે નિર્દોષ્યમ બ્રહ્મ ઉચ્યતે. નિર્દોષ હોવું, દોષ રહિત હોવું, કપટ રહિત હોવું, છલ રહિત હોવું એ બ્રહ્મ છે. અને ત્રીજું બહુ અગત્યનું છે સારલ્યમ બ્રહ્મ ઉચ્યતે. સરળ હોવું, જીવનમાં સરળતાને મહત્વ આપવું એ બ્રહ્મ છે. આ ત્રણ ગુણો કેળવવાનો પ્રયાસ કરીએ, નમ્ર પ્રયાસ કરીએ, નિષ્ફળતાની ગણના સહિતનો પ્રયાસ કરીએ તો પણ એ પ્રયાસો પોતે પણ અર્થપૂર્ણ છે હું માનું છું. એટલે મેં પેલા પ્રવચનમાં લખ્યું છે પ્રમાણે શબ્દ દ્વારા બ્રહ્મ સુધી પહોંચવાનો મારો અતિશય વિનમ્ર અને લગભગ નિષ્ફળ જવા સર્જાયેલો પ્રયત્ન છે, પુરુષાર્થ છે, પણ ત્યાં હું વિરામ નહીં પામું. કારણ કે છેવટે તો મનુષ્ય સર્વોપરી છે. બંગાળી કવિએ કહ્યું છે કે માનુષી સર્વ સાબાર ઉપર માનુષ, સર્વની ઉપર મનુષ્ય, ઈશ્વરની ઉપર પણ મનુષ્ય છે. આપણા જાણીતા જર્મન ચિંતક નીત્શે એવી જયારે ઘોષણા કરી કે ધ ગોડ ઇઝ ડેડ, જગતભરમાં ઉહાપો થઈ ગયો, હે ઈશ્વર મરી ગયો, શું કહો છો? નીત્શે કે યસ ગોડ ઇઝ ડેડ. પણ પછી બીજા એક તત્વચિંતકે વળતો પ્રશ્ન પૂછ્યો, ઓલ રાઈટ ગોડ ઇઝ ડેડ, પણ મને એ પ્રશ્નનો ઉત્તર આપો કે મનુષ્ય જીવિત છે? તો નીત્શે તો હા મનુષ્ય જીવિત છે. તો પેલા તત્વચિંતકે પ્રત્યુત્તર આપ્યો, મનુષ્ય જીવિત છે તો નિશ્ચિંત રહો, એ બીજો ઈશ્વર ઉભો કરશે. એટલે ઈશ્વરમાં તો બધી જ સમર્પિત છે, પરમ તત્વ જ આપણા નિયંતા છે. પણ એના પર પણ એક ક્ષણે, એક કોટી, એક કક્ષાએ મનુષ્યનું શ્રેષ્ઠત્વ છે. મારો એક શેર છે, બે મત પ્રવર્તે એને વિશે. ઈશ્વર વિશે બે મત પ્રવર્તે. નાસ્તિકો કહે છે કે ઈશ્વર જેવું કઈ છે નહીં. નાસ્તિકો ઈશ્વરમાં પૂરેપૂરા શ્રદ્ધા રાખે છે. એટલે બે મત એને વિશે છે. બે મત પ્રવર્તે એને વિશે એટલે બીજી પંક્તિ, હું તો છું જ છું. મનુષ્યના અસ્તિત્વનો હજી સુધી કોઈએ ઇનકાર કર્યો નથી. બે મત પ્રવર્તે એને વિશે, હું તો છું જ છું. ઈશ્વર ઉપરની મારી આ સરસાઈ તો જુઓ. ઇન ધીસ સેન્સ આઈ એમ સુપીરિયર ટુ ગોડ. એટલે શબ્દ દ્વારા બ્રહ્મ પ્રાપ્ત કરીએ અને બ્રહ્મત્વ દ્વારા મનુષ્યના બ્રહ્મત્વનો સ્વીકાર કરીએ. એક આખી લાંબી યાત્રા, જન્મો જન્મ સુધી ચાલે એવી યાત્રા, તેને હું સમર્પિત થવાનો અતિશય ક્ષુદ્ર તુચ્છ એવો પ્રયત્ન કરી રહ્યો છું. ભગવતીભાઈ, 2009 થી આપ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે છો. પરિષદની પ્રવૃત્તિઓનો ટૂંકમાં અમારા શ્રોતાઓને ખ્યાલ આપશો? પરિષદ આજે 106 વર્ષ જૂની સંસ્થા છે. જી. સુરતના સપૂત રણજીતરામ વાવાભાઈ મહેતા તેના ખરેખરા પ્રેરક હતા. રણજીતરામ વાવાભાઈ મહેતાએ જ આવી સંસ્થાઓ ઊભી કરવાની આહ્વાન કરેલું અને એમાંથી સ્થપાઈ. રણજીતરામ વાવાભાઈ મહેતાનું બહુ અકાળ અવસાન થયેલું
મુંબઈના જુહુના દરિયામાં અકસ્માત ડૂબીને તેઓ મૃત્યુ પામેલા. એમણે આ રીતે સાહિત્ય પરિષદ ઉપરાંત પણ બીજી બધી સંસ્થાઓ શરૂ કરેલી. એ સાહિત્ય પરિષદ રણજીતરામ મહેતાનું વિચાર સંતાન છે. તે પછી એને પ્રથમ પ્રમુખ સરસ્વતી ચંદ્રકાર ગોવર્ધનરામ ત્રિપાઠી, મહાત્મા ગાંધી પણ એકવાર એના પ્રમુખ બનેલા. એમને ગાંધીજીનું પેલું એક બહુ જ જાણીતું વાક્ય છે, કોશીઓ પણ સમજી શકે એવી ભાષા લખવી જોઈએ. એ એમણે સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના પોતાના પ્રવચનમાં ઉચ્ચારેલું. એ પછી ધીમે ધીમે કનૈયા મુનશીના વર્ચસ્વમાં એ સંસ્થા આવી. મુનશીએ એમને લગભગ પોતાની સંસ્થા બનાવી દીધી. મુનશીનું પોતાનું બહુ વર્ચસ્વ. મુનશી મહાન સાક્ષર હતા, ઐતિહાસિક નવલકથાઓના અદભુત લેખક હતા, એ બધું ખરું. પણ પરિષદમાં લોકતાંત્રિક સ્વરૂપ ઓછું હતું. મુનશી ધારે તેને પ્રમુખ બનાવતા. મુનશી પોતે પણ 2 વાર પ્રમુખ બનેલા. પણ 1955માં જયારે ગોવર્ધનરામ જન્મ શતાબ્દી નિમિત્તે એમની જન્મભૂમિ નડિયાદમાં સાહિત્ય પરિષદનું અધિવેશન યોજાયું, ત્યારે ઉમાશંકર જોશી, જયંતિ દલાલ વગેરે ત્યારના પ્રમાણમાં યુવા લેખકોએ મુનશીજી સામે રીતસર વિદ્રોહ કરેલો. મુનશીજી પણ ઉદાર હૃદય હતા અને કશું પણ ખાનાકાની વગર પરિષદનું આખું સુકાન આ નવા કર્ણધારને સોંપી દીધું. ત્યારથી પરિષદ ધીમે ધીમે લોકતાંત્રિક બની. આજે એટલું તો આપણે પ્રતિપૂર્વક કહી શકીએ કે પરિષદનું સ્વરૂપ ઘણા વર્ષોથી ઘણા અંશે લોકતાંત્રિક છે. એની નિયમિતપણે પારદર્શી ચૂંટણીઓ થાય, ત્રિસ્તરીય ચૂંટણીઓ થાય. પ્રમુખ, ઉપપ્રમુખો, મંત્રીઓ, કોષાધ્યક્ષો, પછી કારોબારી સમિતિ અને મધ્યસ્થ સમિતિ. વિશાળ મધ્યસ્થ સમિતિ, એમાંથી કારોબારી સમિતિના સભ્યો ચૂંટાય. તેઓ હોદ્દેદારોની ચૂંટણી અથવા વરણી કરે. પ્રમુખની પણ ચૂંટણી અથવા વરણી થાય. આને એક આખું માળખું દેખાયેલું છે. મારી પણ ચૂંટણી નિર્વિરોધ થયેલી એની પ્રક્રિયા છે. દર 2 વર્ષે પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય, લગભગ જૂન મહિનામાં શરૂ થાય ને દરખાસ્ત મંગાવવામાં આવે. 10 પરિષદના આજીવન સદસ્યો છે. એવા 10 સદસ્યો જેનું નામ સૂચવે એ નામ ગણતરીમાં લેવાય. એવા બધા ઘણા નામો આવે. એમાંથી પછી કાં તો ચૂંટણી થાય અથવા પછી સ્વેચ્છાએ બેસી જાય એમની વિરોધ ચૂંટણી થાય. મારે સંદર્ભ જ થયેલું. મારે 4 કે 5 બીજા મહાનુભાવો હતા. છેવટે બધા બહુ સદભાવપૂર્વક ખસી ગયા નહીં એટલો રહે. માળખું પૂરેપૂરું લોકતાંત્રિક છે. પરંતુ પરિષદનું વડીલ મથક અમદાવાદમાં છે. એક સમયે એટલે લગભગ 70ના દાયકાની અધવત સુધી પરિષદને પોતાનું સરનામું જ નહોતું. એટલે એને ઘણી વાર સરનામા વગરની સંસ્થા તરીકે ઓળખવામાં આવતી. અમદાવાદની એસકે કોલેજ, એનું એક રૂમ, એનું એક કબાટ એક પરિષદનું કાર્યાલય હતું. ત્યારે મંત્રી હતા પીતાંબર પટેલ. એમને આહલેટ જગાવેલી પરિષદને પોતાનું મકાન આપો. 1976માં એક સાથે રઘુવીર ચૌધરી અને હું મંત્રી બન્યા. પછી કઈ પરિષદના ગૃહયોગો બદલાયા. ગમે તેમ પણ પરિષદને અત્યારે જાણે મકાન છે, મોટું ભવન અમદાવાદમાં સાબરમતીના કિનારે જાણે જમીન મળી. પછી ડોનેશન મળ્યા અને એમાંથી એક મોટું મકાન ઉભું થયું. એ સાથે એના એસ્ટાબ્લિશમેન્ટનો ખર્ચ પણ વધ્યો. એને બીજી ઉપસંસ્થાઓ સ્થાપી. કલા સ્વાધ્યાય મંદિર અને રિસર્ચ વર્ક થાય, પીએચડીના માણસો ત્યાં થાય. પોતાનું પુસ્તકાલય કર્યું, ત્યાં જાત જાતના વર્ગો ચાલે. એમ બધું ઘણું કામ શરૂ થઈ ગયું. દર 2 વર્ષે અધિવેશન યોજાય એટલે વારા ફરતી. હવે અધિવેશનનો વારો છે. ગયા વર્ષે
જ્ઞાન સત્ર યોજાયું હતું મોડાસામાં. જી. એક વર્ષ જ્ઞાન સત્ર, એક વર્ષ અધિવેશન. અધિવેશન મોટે ભાગે મોટા સેન્ટરમાં યોજાય એટલે નગરોમાં યોજાય, અને જ્ઞાન સત્ર ગામડાઓ, કસ્બાઓ વગેરેમાં યોજાય. એની પાછળ ઉદ્દેશ છે કે જુદા જુદા સ્તરની પ્રજાઓ પરિષદ પ્રત્યે અભિમુખ બને. આ એક પરંપરા ચાલ્યા કરે. પરિષદની અવારનવાર ટીકાઓ પણ થતી આવી છે. ક્યારેક એની સંકુચિતતા વિશે ટીકાઓ થાય છે, નિષ્ક્રિયતા, આંતરિક વિખવાદો. આ વિશે આપનો પ્રતિભાવ? હા, જૂથબંધી, 3-4 માણસોનું જ વર્ચસ્વ, એ પ્રકારની ટીકા થાય છે. નિષ્ક્રિયતાની ચિંતા, નિષ્ક્રિયતાની ટીકા હવે તો કરવાનો વિશે ખોટી થોડી છે. હું પ્રમુખ બને ત્યારથી તે પહેલાથી પણ સમજાવું છે, પરિષદનો કાર્ય વિસ્તાર, એનું કાર્યક્ષેત્ર વધારવાના અમારા પ્રયત્નો. હું પ્રમુખ બન્યા પછી મેં આ દક્ષિણ ગુજરાતમાં કેટલા બધા કાર્યક્રમો કર્યા, હજી પણ કરવાનો અમારો વિચાર છે, પ્લાન છે, યોજના છે. અમદાવાદનું કાર્યાલય છે એટલે કેટલીક પ્રવૃત્તિઓ ત્યાં થવી અનિવાર્ય. પણ ધીરુબેન પટેલ પ્રમુખ બન્યા ત્યારે કે પરિષદનો જે લોગો આવે છે એમાં લખેલું હતું ગુજરાત સાહિત્ય પરિષદ અમદાવાદ. તો ધીરુબેન પટેલે એકદમ તીવ્રતાથી રજૂઆત કરી, અમદાવાદ શબ્દ દૂર કરાવે. મારું પણ વલણ એ રહ્યું છે કે પરિષદ અમદાવાદ કેન્દ્રિત ન બનતા બને એટલું એનું કાર્યક્ષેત્ર વિસ્તૃત થાય, એના કાર્યક્ષેત્રમાં વિકેન્દ્રીકરણ થાય, એ માટે અમે પ્રયત્નશીલ છીએ. જો બેન, અમારા પ્રયત્નોથી દક્ષિણ ગુજરાતમાં કેટલું બધું કામ થયું. થોડા વર્ષ પહેલા બારડોલીમાં જ્ઞાન સત્ર યોજાયું હતું, નવસારીમાં ગઝલ સત્ર યોજાયું હતું, નવસારીમાં જ્ઞાન સત્ર પણ યોજાયું, કીમમાં જ્ઞાન સત્ર યોજાયું, નવસારીમાં અધિવેશન પણ યોજાયું, અને નાના નાના સત્રો. પરિષદના ઇતિહાસમાં પહેલી જ વાર અમે સુરતમાં લેખિકા સત્ર યોજ્યું. એમાં ગુજરાતભરની 7 જેટલી લેખિકાઓએ હાજરી આપી, અને 2 દિવસ સુધી સમગ્ર મંચ અમે લેખિકાઓને સોંપી દીધેલો. એના એટલા બધા સારા પ્રતિભાવો પડ્યા કે ઠેર આવા બધા સત્રો ધીમે ધીમે યોજાવા મળે. શાના પાયા તો તમે યોજાય. પછી અમે ભરૂચમાં આત્મકથા સત્ર યોજાયું, પહેલી જ વાર આત્મકથા સત્ર યોજાયું, અને એમાં કેટલા બધા લેખકોએ લેખિકાઓએ હાજરી આપી, સુંદર ચર્ચાઓ થઈ. અમે સુરતમાં પરિષદના ઇતિહાસમાં પહેલી જ વાર પરિષદની મધ્યસ્થ અને કારોબારી સમિતિની સભાઓ મોટે ભાગે અમદાવાદમાં મળે, અથવા જ્યાં જ્ઞાન સત્ર અને અધિવેશન મળવાનું હોય તે સ્થળે મળે. પણ તે સિવાયના સ્થળે તો કોઈ મળી જ નહોતી. અમે સુરતમાં યોજી, અને તે પ્રસંગે પાછી એની સાથે નવલકથા સત્ર પણ યોજી, અને કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા જે નવલકથાઓને, ગુજરાતી નવલકથાઓને પુરસ્કારો અપાયા હતા તેની ચર્ચાઓ યોજી. કે આમ બને એટલું પરિષદ પ્રવૃત્તિઓનું વિકેન્દ્રીકરણ કરાવવાનો અમારો પ્રયત્ન છે, પુરુષાર્થ છે, અને કેટલાક અંશે સફળ પણ છે. જૂથબંધીની વાત, એ મારું કંઈક વ્યક્તિત્વ એવું મને ભગવાન આપ્યું છે, એમાં સમદર્શિતા, સદભાવ, એ બધા ગુણો બહુ પ્રખર છે. હું કદી પણ જ્યાં વિવાદ હોય, જ્યાં કટુતા હોય, જ્યાં હુંસાતુસી હોય, તારું મારું હોય, જૂથબંધી હોય, ત્યાં પગ મૂકતો નથી. તો મારા વ્યક્તિત્વનો પ્રભાવ કહો કે ગમે તેમ, પણ એ સંચાર થયો છે થોડો. બધો યશ હું મને નહીં જ આપ્યું, પણ એમાં બધા જ યશભાગી છે. બધા મિત્રો પરિષદની બેઠકો મળે છે, મધ્યસ્થની કારોબારી, તેમાં એટલું બધું સદભાવપૂર્ણ વાતાવરણ હોય છે કે કામ સારી રીતે ચાલે છે. થોડુંક તો મનુષ્ય સહજ છે, આજનું હવામાન પણ એવું છે કે થોડુંક તો થવાનું. પણ મારા વ્યક્તિત્વને આભારી નહીં, પણ મને જે કુદરત આશીર્વાદ આપેલા છે, સમભાવના, સમદર્શિતાના, સદભાવના, એના પ્રસાદે કંઈક ઠીક થવા માંડ્યું છે. આ બધાનો પછી પણ હું ગાળાના કૂતરાની જેમ શકતનો ભાર જેમ શ્વાન તાણે એનું નહીં ઉપાડ્યું. પરબનું પણ પરિવર્તન કરવાના પ્રયત્નો કર્યા છે. પરબમાં પણ બધા ભાષા વિસ્તારોને, બધા ક્ષેત્રોને પૂરતું પ્રતિનિધિત્વ મળે એવા મારા પ્રયત્નો રહ્યા છે. એ માટે હું બહુ જ પ્રયત્નશીલ છું. પછી પરિષદની કેટલીક ખંભી ગયેલી પ્રવૃત્તિઓને મેં વેગ આપ્યો છે. જેમ કે
પરિષદે બહુ સારું કામ કરેલું. સાહિત્ય કોષના 2 ભાગ પ્રદર્શિત કરેલા, બહુ જ ઉપયોગી. અભ્યાસીઓના માટે તો એટલા બધા ઉપયોગી થઈ પડ્યા કે એની મોટી મોટી 500 રૂપિયાનું પુસ્તક, 10,000 પુસ્તક એ બધી એની નકલો ખપી ગઈ. નવી આવૃત્તિ પ્રકાશિત કરવાનો સમય આવ્યો તો એ નવી આવૃત્તિ પાછળ 18 લાખનું રોકાણ થાય. પરિષદ પાસે કરવા પૈસા નહીં. તો મને કહ્યું કે તમે કંઈક લો, મેળવો. સદભાગ્યબેન સુરતમાં મારી બહુ જ ગુડવિલ છે. એક ઈમાનદાર માણસ તરીકે મારી છાપ. મેં દુનિયા પહેલી જ વાર મિત્રોને ફોન કરીને કહું કે મને કંઈક આપો, તો માત્ર ફોનથી મને 10 લાખ રૂપિયા મળી ગયા. એનાથી એ કામ શરૂ થઈ ગયું. ત્યાં નવા માણસો નીમવામાં આવ્યા, એ કામ શરૂ થયું ને બધા ખુશ છે. પછી બીજું પરિષદ આમ દાન મેળવીને પછી બીજી સંસ્થાઓ સાથે સહભાગીતા કેળવીને કાર્યક્રમો કર્યા કરે, પણ એનું પોતાનું એક કાયમી ભંડોળ કોર્પસ નહીં મળે, એટલે એના હાથ પગ બંધાયેલા જેવી સ્થિતિ. મેં કહું કે આપણે એક મોટું કાયમી ભંડોળ ઊભું કરીએ. એ જવાબદારી તો મેં સ્વેચ્છાએ સ્વીકારી અને એ દિશામાં પણ મારા પ્રયત્નો ચાલુ છે. બીજું કે પરિષદે કોઈની પણ સાથે આભડછેદ ન રાખવી જોઈએ. પરિષદના મંચ પર કોઈ સત્તાધીશને અમે સ્થાન કદી નથી આપતા. એ જે પ્રતિબદ્ધતા છે એને હું પૂરેપૂરો વાગી રહ્યું છું. પણ તેનો અર્થ એ નથી કે રાજકારણીઓ સાથે, સત્તાધીશો સાથે આપણે સંવાદ જ ન કરવો. સદભાગ્યે ગુજરાત સાહિત્ય અકાદમી છે, એની સાથેનું અમારી સંવાદનું તત્વ વધ્યું છે અને પરિષદ અને અકાદમી આમ ભાગી બનીને થોડાક કાર્યક્રમો કરે છે. કેટલાક મિત્રોને નથી ગમતું, એમાં એ લોકોને સરકારી વર્ચસ્વનો અખાયો પડે છે એવી શંકા પણ પડે છે, પણ આપણે તો માત્ર સદભાવ મેળવીએ છીએ. આ રીતે સદભાવનું વાતાવરણ વિસ્તરે એવા મારા પ્રયત્નો. આટલું બધું સર્જન જીવનમાં સભરતાની અનુભૂતિ વિના તો ન જ થાય. તેમ છતાં જીવનમાં કોઈક ભૂલ કર્યાનો અફસોસ, કોઈ વસવસો રહી ગયો છે ખરો? થાય બેન, મનુષ્ય છે. જે દેવો ભૂલ કરતા હોય, ઋષિ મુનિઓએ બહુ જ ભૂલો કરી હોય, મનુષ્ય તો ડગલે પગલે ભૂલો કરે. તો મારી કારકિર્દીના પસંદગીના ક્ષેત્રે મેં જે જીવન માર્ગ અપનાવ્યો છે એને વિશે મને કદી કોઈ વસવસો થયો નથી. હા, મારી જે એકાંગીપણું છે, એક તાનતા છે, બીજી બધી વ્યવહારુ બાબતોમાં રસ ન લેવાની મારી જે મર્યાદા છે, એને પરિણામે મારા કુટુંબીજનોને, ખાસ મારી પત્નીને ક્યારેક અન્યાય કર્યો છે કે હું એ બધી બાબતમાં હું રસ જ ન લઉં ને એમને માત્ર બધી જવાબદારી મેં નાખી દીધી. ને એમની એટલી બધી સદભાવના કે એમને મને બધી અનુકૂળતા કરી આપી. મારી પત્ની તો 7 ગુજરાતી ચોપડી બનેલી અને પણ એને મારા કાર્યક્ષેત્રમાં જે રસ લીધો, મારી બધી સગવડ સાથે વ્યવહારુ પાસામાં મને કઈ સમય કે શક્તિ વેરસવા ન દે. સગાવાલાઓને, કુટુંબ કબીલાને, બાળકોના અભ્યાસ, એના લગ્ન બગ્નમાં એ બધા મારે બહુ ઊંડા ન ઉતરે પડે એની ચિંતા એ કરે. એને પરિણામે જે મને જે અનુકૂળતા મળી એને મારા જીવનનો બહુ મોટો ભાગ ભજવ્યો. જ્યાં જ્યાં અધિવેશનો યોજાય, સંમેલન યોજાય, મારા કાર્યક્રમો હોય, ત્યાં બધે આવે, મને સાચવે. મારી તો પદે સાચવવા જેવી તો એને મારી પાસે એક જાતનું સમર્પણ કર્યું કહેવાય કે મેં એને પ્રત્યક્ષ અને પણ પરોક્ષ અન્યાય કરે જ હોય, એમ થોડી ઉપેક્ષા કરી હોય, પણ એને કદી મારી ઉપેક્ષા ના કરી. અને એના આ સમર્પણનું મૂલ્ય એની ચિરજાય પછી તો મને એટલું બધું સમજાય છે. હું જયારે એનો વિચાર કરું છું ત્યારે હજી પણ 100-2 વર્ષ પછી પણ મને ડૂમો ભરી આવે. હું તો ઈચ્છું કે તમે મારો સોનેટ સંગ્રહ આત્મસાત વાંચો તો મારી કેટલી બધી નિષ્ઠા પત્ની પ્રત્યે વ્યક્ત થાય છે. એટલું જ નહીં, પણ મારી પત્નીને વિશેષ ભાવે તો હું એના મૃત્યુ પછી જાણી શક્યો. એક અદભુત પરિવર્તન મેં જે અનુભવ્યું મારા જીવનમાં, એનો આલેખ, એનો ગ્રાફ પણ તમને એ કાવ્ય સંગ્રહમાંથી મળી શકશે. એમાં મેં કેટલી ક્ષમાયાતનાઓ કરી છે. કેટલાક મનુષ્યોના, ખાસ કરીને પુરુષોના ખલનો પણ થાય,
એ બધાની તમે કબૂલાત કરી છે મારા એ સંગ્રહમાં, એ રીતે થોડીક પણ નિખાસ તમે દાખવી છે. એ દૃષ્ટિએ એ વાંચવા જેવો સંગ્રહ છે. વર્ષો તો બીજે કઈ થઈ શકે નથી. વર્ષો મારી નબળી તબિયત કે નબળી આંખોનો કરવો જોઈએ, કરી શકાય, પણ આભાર તો એ માનવો જોઈએ કે આ નબળી આંખે તો મારી પાસે 78 પુસ્તકો લખાવ્યા. એ 78 પુસ્તકો લખવા માટે લાખો કરોડો પાનાઓ અને શબ્દો લખવાનો શ્રમ કરાયો. અખબાર માટે તો એક આખું ગોદામ ભરાઈ જાય એટલા કાગળો ભરીને લખ્યું, અને એમ આટલું બધું કામ કરાવ્યું આવી આંખે. એ માટે બીજો થયો તો આભાર જ માનું. આ નબળી આંખો મને કેટલી બધી અંતર્મુખતા હતી, બહિર્મુખતાથી કાપવાનું પુણ્ય કાર્ય કર્યું, અને હું અંતરમાંથી કંઈક ને કંઈક પામતો રહ્યો અને એને પ્રગટ કરતો રહ્યો. આમ વસ્ત્રતાનો કોઈ બહુ સવાલ નથી. પૂરો કરી હોય, પુત્ર સાથે ઉદ્ધતાથી વરસાવી હોય, સગાવાલાની ચેષ્ટા કરી હોય, એ બધું ખરું, પણ બધાએ મને સાચવી લીધો છે. આજની મુલાકાતનું સમાપન કરીએ પહેલા આપના સ્વમુખે આપના કોઈક પ્રિય કાવ્યનો પાઠ સાંભળવાની ઈચ્છા છે. હું કરવા જ માંગુ છું. એટલી બધી મેં ગઝલો લખી છે, એટલા બધા હરિગીતો લખ્યા છે. મારા હરિગીતોની તો કેસેટ પણ સીડી પણ બહુ જ લોકપ્રિય બની છે. એમાં એક સૌથી વધારે લોકપ્રિય બની છે પુરુષોત્તમ ઉપાધ્યાય છે. એને એટલી લોકપ્રિયતા આપે છે કેમ કે તે લોકગીત બની ગયું છે. લોકગીતોમાં કોઈ કવિ સહજ નહીં, એક અક્ષર પહોંચે તે હું પહેલા તમને સંભળાવું. એનું શીર્ષક છે મંજીરા. મારે હૃદયે બે મંજીરા, મારે હૃદયે બે મંજીરા, એક જુનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરા. મારે હૃદયે બે મંજીરા, મારે હૃદયે બે મંજીરા, એક જુનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરા. મારે હૃદયે બે મંજીરા. પછી એની પહેલી કરી કૃષ્ણ કૃષ્ણના રસ બસ રણકે પડે પરમ પડછંદા. કૃષ્ણ કૃષ્ણના રસ બસ રણકે પડે પરમ પડછંદા. એક મંજીરે જય હોય સૂરજ, બીજે અમિયલ ચંદા. આ બે પંક્તિમાં નરસિંહ મહેતા અને મીરાબાઈની લાક્ષણિકતા વર્ણવી દીધી. કૃષ્ણ કૃષ્ણના રસ બસ રણકે પડે પરમ પડછંદા. એક મંજીરે જય હોય સૂરજ, બીજે અમિયલ ચંદા. શ્વાસે શ્વાસે નામ સ્મરણના સરસર વહત સમીરા. શ્વાસે શ્વાસે નામ સ્મરણના સરસર વહત સમીરા. મારે હૃદયે બે મંજીરા. બીજી ને છેલ્લી કડીમાં મેં નરસિંહ મહેતા અને મીરાબાઈના જીવનની એક એક મહત્વની ઘટનાનો એક એક પંક્તિમાં ઉલ્લેખ કર્યો છે. પહેલી પંક્તિમાં નરસિંહ મહેતાનો ઉલ્લેખ. રાસ જગ્યો ને હૈડા હોંશે, હાથની કીધી મશાલ. રાસ જગ્યો ને હૈડા હોંશે, હાથની કીધી મશાલ. વિષ્ણુ પ્યાલો હોઠ પામીને નર્દન બન્યો. રાસ જગ્યો ને હોંશે, હાથની કીધી મશાલ. વિષ્ણુ પ્યાલો હોઠ પામીને નર્દન બન્યો નિહાલ. હરિના જનકો ગહન ધીરા, જમીના મીરા. મારે વિજય એ મંજીરા. એક જુનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરા. મારે વિજય. વાહ ભગવતીભાઈ, આપને આપની દીર્ઘ લેખન કારકિર્દી બદલ અભિનંદન. આપના જન્મદિન નિમિત્તે આપને પ્રણામ તેમજ ઈશ્વરને આપના નિરામય દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરું છું. આજે મારી સાથે આ સંવાદ માટે આપે જે સમય આપ્યો તે બદલ આપની હૃદયપૂર્વક આભારી છું. હું આપને ખૂબ ધન્યવાદ આપું છું કે ગામ અંદર ઓસ્ટ્રેલિયાના દૂરના દેશમાં પણ રેડિયો કેન્દ્ર દ્વારા આપ ગુજરાતી ભાષા અને સાહિત્યની મશાલને સંકલ્પી રાખો, જલદી રાખો છો. એ આપને બહુ જ તુચ્છ કાર્ય છે. એ બદલ આપને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આપના અનેક શ્રોતાઓને ધન્યવાદ આપું છું. આભાર.
આપને નમસ્કાર.